વડોદરા શહેરના જીઆઈડીસી રોડ પર આવેલા રામ પાર્ટી પ્લોટ ખાતે ફ્રીડમ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા। લોહીની અછતના કારણે અનેક લોકોનો જીવ ગુમાવવાનો વારો આવે છે। આ દુર્ભાગ્યપૂર્ણ બનાવો અટકે અને દરેક જરૂરિયાતમંદને સમયસર લોહી મળી રહે તે હેતુસર ફ્રીડમ ગ્રુપ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના વિવિધ નેતાઓ તેમજ સાધુ સંતો પણ હાજર રહ્યા હતા અને રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો। ફ્રીડમ ગ્રુપના કાર્યકર્તાઓએ પણ મોટા પ્રમાણમાં રક્તદાન કરીને સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું। નમસ્કાર, હું લોકેશ શર્મા ફ્રીડમ ગ્રુપ પરિવારથી। ફ્રીડમ ગ્રુપ પરિવાર છેલ્લા 15 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે। આ 16મું વર્ષ છે। તમે જોઈ શકો છો એમ કે ફ્રીડમ ગ્રુપ પરિવારના તમામ સદસ્યો, વડોદરા તમામ નાગરિકો સ્વયંભૂ આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર આવીને તેમનું પોતપોતાનું બ્લડ ડોનેશન કેમ્પ કરે છે। શું ઉદ્દેશથી આ બ્લડ કેમ્પ રાખવામાં આવે છે અને કેટલા લોકો જોડાયા છે? વડોદરા એક સંસ્કારી નગરી છે, તેમજ વડોદરાને રક્તદાન નગરીનું એક બીડું મળે એ ઉદ્દેશ્યથી અમે આ બ્લડ ડોનેશન કરીએ છીએ અને જે બ્લડના લીધે કોઈકની મૃત્યુ ના થાય એ ઉદ્દેશ્યથી અમે લોકો આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ। લોકો જોડાયા છે? આશરે 2500 થી 3000 યુનિટનું અમારું છે કે ભાઈ આ વખતે અમે લોકો બ્લડ એકત્રિત કરીએ। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।